નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ક્રાઇમ ફાઇલ. મિત્રો, ગુજરાત ગાંધીનગર અને ગાંધીનગરની એ સરકારી ઓફિસ. એક માણસ પોતાના હાથમાં મોબાઈલ લઈને બેઠો છે રાત્રિના અંધારામાં ગાંધીનગરના એક સરકારી આવાસમાં. બહાર રસ્તો સૂનો હતો, અંદર માત્ર એક માણસ, એક ફોન અને કદાચ એક ડર. અને એ માણસે અંતે ગૂગલ ખોલ્યું અને એક સવાલ ટાઈપ કર્યો ગૂગલમાં: હાઉ ટુ રિસેટ સેમસંગ S40 અલ્ટ્રા. જાન્યુઆરી 2026ની રાત હતી અને થોડાક જ કલાક પછી પ્રવર્તન નિર્દેશાલયની 3 ટીમો, એટલે કે ઈડીની 3 ટીમો એમના દરવાજે ટકોરા મારવાની હતી. મિત્રો, એ માણસ કોઈ સામાન્ય ગુનેગાર નહોતો, સામાન્ય માણસ નહોતો. એ એક આઈપીએસ અધિકારી હતો, આઈએએસ અધિકારી હતો, ગુજરાત કેડરનો, 2015ની બેચનો અને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર. એમનું નામ હતું ડૉક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ. અને એ ગૂગલ સર્ચ જે એમને વિચાર્યું હતું એ કરીને કે કોઈ નહીં જાણે, એ જ સર્ચ મહિનાઓ પછી એક અદાલતમાં એમની વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યું. મિત્રો, રાજેન્દ્ર કુમાર પટેલ અમદાવાદના રહેવાસી, ભણેલા ગણેલા પરિવારમાંથી આવે છે. પહેલાં BDS કર્યું, ડેન્ટલ સર્જરી, અને પછી પબ્લિક પોલિસીમાં માસ્ટર્સ, અને પછી એ પરીક્ષા પાસ કરી, જે આ દેશમાં લાખો યુવાનો એક સપનું જોવે છે, પરીક્ષા પાસ કરવાનું. એને કહે છે UPSC. અને 2015માં IAS બન્યા ગુજરાત કેડરના. ફેબ્રુઆરીમાં એમને સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર બનાવવામાં આવ્યા. જે લોકો એમને ઓળખતા હતા એ કહે છે કે તેજ તર્રાર એક ઓફિસર, જેમને સિસ્ટમની દરેક ગલી એમને ખ્યાલ હતી. 10 વર્ષની સરકારી સેવા, કોઈ ડાઘ નહીં, સાફ સુથરી છબી, કોઈ ફરિયાદ નહીં, કાગળ પર એક સ્વચ્છ રેકોર્ડ. પરંતુ મિત્રો, કાગળની પાછળ બીજો એક કાગળ હતો, હાથે લખેલો એક સીટ, જેને લોકો કહે છે હિસાબ સીટ. અને આગળ જતા આ જ હિસાબ સીટ એમના માટે એક ભયંકર સાબિત થવાની છે. ગુજરાતમાં એક પ્રક્રિયા છે મિત્રો, CLU, એટલે કે ચેન્જ ઓફ ધ લેન્ડ યુઝ. કોઈ પણ ખેડૂત, કોઈ પણ બિલ્ડરને પોતાની જમીન યા તો લીધેલી જમીન નોન એગ્રીકલ્ચર કરાવવી હોય તો આ એક પ્રોસેસ. જો કોઈની ખેતીની જમીન હોય અને એ બિન ખેતીનો ઉપયોગ માટે બદલવા ઈચ્છે છે તો સરકાર પાસેથી પરવાનગી લેવી પડે છે. અને આ પ્રોસેસ આખા ગુજરાતમાં, આખા દેશમાં ચાલે છે. અને આ પરવાનગી મિત્રો કલેક્ટરની કચેરીમાંથી જ મળે છે. એની સર્વા સત્તા કલેક્ટરના હાથમાં હોય છે. ઈડીની તપાસમાં જે તસવીર ઉભરીને આવી એ હતી, સુરેન્દ્રનગરમાં આ પરવાનગી મફત નહોતી મળતી. એના ચાર્જીસ હતા. દરેક અરજી સાથે એક અઘોષિત દર હતો, 5 રૂપિયાથી 10 રૂપિયા પ્રતિ ચોરસ મીટર. અને જો કામ જલ્દી કરાવવું હોય, અર્જન્સી હોય, તો દર એ વધીને ડબલ પણ થઈ જાય. અને આ પૈસા સીધા હાથમાં નહોતા જતા, સરકારી આવકમાં નહોતા જતા. આ પૈસા જતા હતા ટેબલના નીચે એક હિસાબ વહીમાં, અને એ જતા હતા ભ્રષ્ટાચાર રૂપે. એક આખું તંત્ર હતું મિત્રો, એને કહેવાય છે બિચોલિયા તંત્ર, વચોટિયા તંત્ર. નીચેથી ઉપર સુધી ફેલાયેલું હતું આખું તંત્ર. અને દરેકનો હિસ્સો નક્કી હતો, કોને કેટલા રૂપિયા મળશે, બધાની ટકાવારી નક્કી હતી. અને મિત્રો, આખા તંત્રનો એક અગત્યનો ભાગ હતો ચંદ્રસિંહ મોહરી, ડેપ્યુટી. CLU અરજીઓનો સીધો જવાબદાર. અને એની જ કચેરીઓમાં ફાઇલો આગળ વધતી અને ધીરે ધીરે બધાના હિસ્સા પછી વેચવામાં આવતા. અને એના જ ઘરમાં, એના જ બેડરૂમમાં છુપાવીને રાખેલા હતા 70 લાખ રૂપિયાથી વધુ રોકડ. વિચાર કરો મિત્રો, 70 લાખ રૂપિયા રોકડ બેડરૂમમાં મળ્યા ચંદ્રસિંહ મોરીના ઘરે. 20 અને 21 ડિસેમ્બર 2025 ઈડીની ટીમો સુરેન્દ્રનગર પહોંચે છે. ચંદ્રસિંહ મોરીના ઘરે દરોડો. જયરાજસિંહ ઝાલા, કલેક્ટરના પર્સનલ આસિસ્ટન્ટ ક્લાર્ક મયુરસિંહ ગોહિલના ઘરે પણ દરોડો. અને આ બધા સાથે એક સાથે દરોડો પાડવામાં આવે છે ઈડીની ટીમથી, ચૂપચાપ રીતે. અને મિત્રો, આ દરોડામાં રોકડ મળ્યા, દસ્તાવેજો મળ્યા, અને મળી એ હિસાબ સીટ, હાથે લખેલી દરેક CLU અરજીનો હિસાબ હતો. કેટલી જમીન, કેટલી લાંચ હતી, અને એમાંથી જે પૈસા આવ્યા એ કોને કોના કેટલા મળશે, કેટલો હિસ્સો, આ બધી જ હિસાબ વહીમાં એ લખેલું હતું. જ્યારે મિત્રો ઈડી અને મોરીની પૂછપરછ કરી તો જે સામે આવ્યું એ ચોંકાવનારું હતું, એ ભયંકર હતું. લાંચની 50% હિસ્સો સીધો કલેક્ટર રાજેન્દ્ર પટેલ પાસે જતો હતો, 25% એડિશનલ કલેક્ટરને, અને 10% મોરી પાસે રાખતો હતો. અને બાકી જે બચ્યા એ નીચેના અધિકારીઓમાં વેચાઈ જતો હતો. વિચાર કરો, આખું એક તંત્ર ચાલે છે અને એની સરકારની કોઈ ખબર નથી. જે પૈસા સરકારની તિજોરીમાં જવા જોઈએ એ પૈસા અધિકારીઓની તિજોરીના ખિસ્સામાં જતા હતા. મિત્રો, દરોડાના બીજા દિવસે ગુજરાત સરકારે હલચલ મચાવી, ગાંધીનગરમાં હલચલ પેદા થઈ, અને એક તાબડતોડ રાજેન્દ્ર પટેલ પાસેથી કલેક્ટરની ખુરશી છીનવી લેવામાં આવી અને એમને સામાન્ય વહીવટ વિભાગમાં મોકલી દેવામાં આવ્યા. પણ મિત્રો, આ એક તુફાન પહેલાની એક હલચલ હતી, જ્યાં કોઈ ફાઇલ નહીં, કોઈ સત્તા નહીં. પણ ઈડી માટે આટલું પૂરતું નહોતું. એમની પાસે હવે કંઈક બીજું હતું રાજેન્દ્ર પટેલ સુધી પહોંચવા માટે: વોટ્સઅપ. તપાસમાં ઈડીને આરોપીઓ વચ્ચેના વોટ્સએપ ચેટ મળ્યા, એનો રેકોર્ડ મળ્યો, અને જે બતાવતો હતો કે કઈ રીતે પૈસાનો સમન્વય થતો હતો, કઈ રીતે પૈસાની વહેંચણી થતી હતી,
કઈ ફાઇલ ક્યારે આગળ વધશે, કઈ ફાઇલને રોકવાની છે વધારે પૈસા લેવા માટે, કોને અને કેટલું બને છે આમાંથી હિસ્સો. ડિજિટલ દુનિયામાં મિત્રો ભ્રષ્ટાચારે પોતાની જૂની આદત છોડી નહોતી, માત્ર માધ્યમ બદલાઈ ગયું હતું. તરીકો તો એ જ હતો જે પહેલા હાથમાં લઈને ખિસ્સામાં નાખતા હતા એ જ. અને મિત્રો અંતે કાગળથી વોટ્સઅપ સુધી આ જ ભૂલ સૌથી મોંઘી સાબિત થઈ. 2 જાન્યુઆરી 2026ની રાત ઈડીની 3 ટીમો ગાંધીનગરમાં રોજેન્દ્ર પટેલના આવાસ પર કલાકો સુધી પૂછપરછ કરે છે. અને મિત્રો એ દરમિયાન પ્રોસિક્યુશનના કહેવા મુજબ પટેલે પોતાના સેમસંગ S40 અલ્ટ્રાને રીસેટ કરવાની કોશિશ કરી. એક IAS અધિકારી, એક સ્માર્ટફોન અને એક ગૂગલ સર્ચ. જે એમને વિચાર્યું હતું કે બધું ભૂસાઈ જશે, બધું જ મીટી જશે જે આપણે કરી ચૂક્યા છે એ, પણ એવું થયું નહીં. એ જ રાત્રે ઔપચારિક ધરપકડ કરવામાં આવે છે. બીજા દિવસે વિશેષ PMLA અદાલતમાં રજૂઆત. કોર્ટે 7 જાન્યુઆરી સુધી ઈડીની હિરાસત આપી અને 5 જાન્યુઆરીએ ગુજરાત સરકારે IAS રાજેન્દ્ર કુમાર પટેલને સસ્પેન્ડ કરી દીધા. અંતે મિત્રો રાજ્યપાલના નામે જારી આદેશ અને સેવામાંથી બહાર કરી દેવામાં આવે તાત્કાલિક ધોરણથી, તાત્કાલિક અસરથી. અને 10 વર્ષની એ નોકરી જેનો અદાલતમાં હવાલો આપતા રહ્યા એ ઝટકામાં એ ઇતિહાસ બની ગયા IPS અધિકારી, IAS અધિકારીની. મિત્રો અંતે ઈડીની હિરાસત પૂરી થઈ, પછી ન્યાયિક હિરાસત અને પછી જેલ. ધીરે ધીરે ફેબ્રુઆરી આવ્યો, માર્ચ મહિનો આવ્યો અને રાજેન્દ્ર પટેલે જામીન માટે અરજી કરી. અને મિત્રો ડૉક્ટર રાજેન્દ્ર પટેલના વકીલે દલીલ કરી, 10 વર્ષનો ક્લીન રેકોર્ડ છે અમારા અસીલનો, એમની વિરુદ્ધ કોઈ સીધો ભૌતિક પુરાવો નથી, એમના સહ આરોપીઓના નિવેદનથી જ આ બધું થયું છે અને ઈડીએ જાણી જોઈને કોઈ ઉપરના પ્રેશરથી એમને નિશાન બનાવ્યા છે અને આ કૌભાંડ જે હતું પણ તો એ એમની પોસ્ટિંગ પહેલાં હતું. આવી એક દલીલ થઈ. અદાલતે સાંભળ્યું, ધ્યાનથી સાંભળ્યું અને પછી અદાલત બોલી કે હિસાબ છે. વોટ્સઅપ રેકોર્ડ, સહ આરોપીઓના PMLA કલમ 50 હેઠળ નોંધાયેલા નિવેદનો અને મિત્રો ગૂગલ સર્ચ જે ધરપકડના ઠીક પહેલાં કરવામાં આવ્યું હતું. અદાલતે કહ્યું જામીન નહીં મળે. જજે પોતાના આદેશમાં લખ્યું કે જે કોર્ટ પ્રાઇમ ફેસને અભિપ્રાય બનાવી શકે નહીં કે આરોપી મની લોન્ડરિંગના ગુનામાં સામેલ નહોતો. હિસાબ સીટ મુજબ પટેલને લાંચની રકમમાંથી 3 કરોડ 12 લાખથી વધુનો હિસ્સો મળ્યો હતો અને 3 કરોડ 12 લાખ નોંધાયેલા હાથની લખાવટમાં, હાથની ડાયરીમાં. અને અંતે મિત્રો PMLA કોર્ટનો દરવાજો બંધ થયો તો રાજેન્દ્ર પટેલે આગળનો દરવાજો ખખડાવ્યો જે હંમેશા આરોપીઓ કરતા હોય છે, ગુજરાત હાઈકોર્ટ. અને ગુજરાત હાઈકોર્ટે ઈડી પાસેથી જવાબ માંગ્યો અને આ મામલાની આગળની સુનાવણી નક્કી થઈ. 10 એપ્રિલ 2026 આ સુનાવણી થઈ ચૂકી છે, પરંતુ તેનો અંતિમ આદેશ હજી જાહેર થયો નથી. રાજેન્દ્ર પટેલ હજી પણ ન્યાયિક હિરાસતમાં છે. ઈડી અને ACB બંનેની તપાસ સમાંતર ચાલુ છે અને આ કેસ હજુ પૂરો થયો નથી. આ હજી ચાલી રહ્યો છે અને આખી કહાનીમાં એક વસ્તુ છે જે ખૂબ જ નાની લાગે છે આપણને, પણ ખૂબ મોટી વાત છે. મિત્રો એ હિસાબ શીટ હાથે લખેલી, કાગળ પર નામ, રકમ, દરેક અધિકારીઓની ભાગીદારી, જાણે કોઈ દુકાનદાર રોજનો હિસાબ રાખતો હોય એ રીતના. અને એ કાગળ આખા તંત્રની સાચી તસવીર છે અને આખા કેસમાં, આખી કહાનીમાં એ મેઇન પુરાવો છે. એમાં કોઈ શરમ નહોતી મિત્રો, એમાં કોઈ ડર નહોતો. આ એટલું સામાન્ય થઈ ગયું હતું કે લખાતું હતું, રખાતું હતું અને કદાચ આગળ વખતે જોવાતું હતું અને જ્યારે એ બધા ભાગ પાડતા હોય ત્યારે એને વંચાતું હતું. મિત્રો જ્યારે ભ્રષ્ટાચાર એટલો સાધારણ થઈ જાય કે એનો હિસાબ રખાય તો સમજી લો આ એક માણસની કહાની નથી, આ એક તંત્રની કહાની છે. પણ મિત્રો એક ઊંડો વિચાર કરો એ અરજદારો વિશે જેમણે પોતાની જમીનનું CLU કરાવવા માટે એક કચેરીએ ધક્કા ખાધા હશે. એ બિલ્ડર હોય, એ ખેડૂત હોય યા કોઈ સામાન્ય માણસ હોય, જેમને એ વચોટિયાને પૈસા આપ્યા હશે. એમને લાગ્યું હશે કે આ કામ કરાવવાનો આ જ રસ્તો હશે. એમાંથી કોઈ આ કેસમાં નથી, કોઈ એમાંથી સાક્ષી નથી અને કોઈ પીડિત પણ બહાર આવ્યો નથી. કાગળ પર એ દરેક માણસ જેને આ સિસ્ટમને પૈસા આપ્યા એ જ આ કહાણીનું સાચું બીજું પાત્ર છે અને જે આજે ક્યાં છે એ કોઈ બહાર આવતું નથી. આજની તારીખે રાજેન્દ્ર કુમાર પટેલ જેલમાં છે, સસ્પેન્ડ છે, જામીન નથી મળ્યા અને હાઈકોર્ટમાં મામલો વિચાર આધીન છે. હિસાબ શીટ અદાલતની ફાઇલમાં છે, વોટ્સઅપ રેકોર્ડના પુરાવા તરીકે નોંધાયેલી છે અને એ ગૂગલ સર્ચ જે એમને સર્ચ કર્યું હતું કે ભૂસાઈ જશે અને એમને વિચાર્યું હશે કે આવું કરવાથી હું ફેક્ટરી રિસેટથી બધું મારું કરેલું ભૂસાઈ જશે, એ પણ ત્યાં જ છે. મિત્રો ભારતીય કાયદા મુજબ દરેક આરોપી ત્યાં સુધી નિર્દોષ છે જ્યાં સુધી અદાલત એને દોષિત ન ઠેરવે. આ મામલો હજુ અદાલતમાં છે, અંતિમ નિર્ણય બાકી છે અને આવશે. પણ એક સવાલ, જ્યારે એક UPSC ટોપર, એક IAS અધિકારી પોતાની ધરપકડ પહેલાં આ વિચારી રહ્યો હોય કે ફોનને કેવી રીતે રીસેટ કરી શકાય, ફોનને કેવી રીતે ફેક્ટરી રીસેટ કરી શકાય, તો એ પળમાં એના મનમાં શું ચાલી રહ્યું હતું? પસ્તાવો હતો, ડર હતો કે માત્ર એ વિચાર કે પુરાવા મીટી જશે તો હું બચી જઈશ?
આ સવાલ કોઈ અદાલતમાં નહીં પૂછે, પણ આ જ સાચો સવાલ છે મિત્રો. કારણ કે જે સિસ્ટમ બનાવવામાં આવી હતી જનતાની સેવા માટે, એ જ સિસ્ટમને હથિયાર બનાવનાર લોકો યુપીએસસી આપીને આવે છે આ ગુજરાતમાં. ભણેલા ગણેલા હોય છે, હોશિયાર હોય છે, અને છતાં હિસાબ લખે છે એક નાની ડાયરીમાં. જો મિત્રો તમને લાગે છે કે ગુજરાતમાં આવા મામલાઓ પર ખુલીને વાત થવી જોઈએ, તો નીચે કોમેન્ટમાં લખો અને ધ ટ્રેન્ડિંગ ટોકને સબસ્ક્રાઇબ કરો. કારણ કે અહીં દરેક કહાની એવી રીતે સંભળાવવામાં આવે છે જે સાચી હોય છે. અને મિત્રો, દરેક કહાનીના ક્રાઇમ તક પહોંચવાની એક કોશિશ કરીએ છીએ અને તમારા સુધી આવી કહાનીઓ લાવતા રહીએ છીએ. તો મિત્રો, ધ ટ્રેન્ડિંગ ટોકને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવો. અને હા, મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે, નવા ક્રાઇમના મુદ્દા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.